તો 31st ની ઉજવણીને લઈ સાપુતારામાં પ્રવાસીઓ મન મૂકીને મજા માણતા નજરે પડ્યા। કુદરતી સૌંદર્ય વચ્ચે પર્યટકોએ નવા વર્ષને આવકાર્યું હતું। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત રાજ્યોમાંથી પ્રવાસીઓએ સાપુતારામાં આવી અને 31st ને મનાવ્યો અને સાથે સાથે નવા વર્ષને આવકાર્યો। ડીજેના તાલે યુવક યુવતી, અબાલ વૃદ્ધ સૌ કોઈ થિરકતા જોવા મળ્યા। સાપુતારાના રમણીય ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે લોકોએ નવા વર્ષને વધાવ્યું। અત્યારે ચાલી રહી છે and we are enjoyed a lot and 2023 જઈ રહ્યું છે and 2024 આવી રહ્યું છે and wish you all the best for new year। ફંટોલ હોટલમાં આવું છું અને બહુ સારું રિસોર્ટ છે અને બહુ સારો પ્રોગ્રામ અહીંયા થાય છે। અમે છેક અહીંથી બરોડા જઈએ છીએ, બરોડાથી શેરડી સાપુતારા અમારે ફિક્સ છે। દર વખતે દર 31st અહીંયા આવીએ છીએ અને बहुत सारे वो इवेंट થાય છે અને बहुत सारो 31st एंजॉय છે। सूरत से आए हैं, अंशु और फैमिली है सारे हमारे, तो 31st की प्लानिंग कर रही थी तो सोच रहे थे कहाँ जाए, तो सापुतारा बेस्ट ऑप्शन लगा और सापुतारा के साथ सोनाटल तो है ही, मतलब ये हमारा 7th या 8th विजिट होगा सोनाटल में। और ये जो पार्टी रखते हैं और जो एम्बियंस है होटल का वगैरह सब कुछ एकदम परफेक्टली ऑसम है। तो 2023 ने बाय बाय અને 2024 ને વેલકમ કરવા માટે અહીંયા લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। દમણની આ તસવીરો છે। 2023 ની વિદાય અને 2024 ને આવકારવા રાજ્યભરમાં ઉજવણી થઈ, તો પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઉજવણી થઈ। દમણની તમામ હોટલ અને રિસોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટીનું આયોજન થયું। ગીત સંગીતના કાર્યક્રમો યોજાયા, લોકો પણ મન મૂકીને ઝૂમ્યા। દમણમાં ભવ્ય આતશબાજી પણ જોવા મળી હતી। દમણના દરિયા કિનારે સી ફેસ રોડ અને નમો પથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। મોટી સંખ્યામાં લોકો દમણમાં રાત્રે અહીંયા આવતા મેળા જેવો માહોલ જામ્યો હતો। સુરતમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન હોબાળો મચી ગયો। યુવક પર નશામાં યુવતીની છેડતીનો આરોપ लाग्यो। વેસુમાં રીબાઉન્સમાં છેડતી અંગે મારામારી થઈ। લોકોએ છેડતી કરનારને મેથી પાક ચખાડ્યો હતો। બનાવની જાણ થતાં વેસુ પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવા વર્ષની ઉજવણીમાં નશાખોરો પર નજર રાખવામાં આવી રહી છે। આંતરરાજ્ય સરહદ પર પોલીસની ચાંપતી નજર છે। દમણ દાદરા નગર હવેલી ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસનો પહેરો છે। એક જ રાતમાં 700થી વધુ દારૂડિયાઓ गिरफ्तમાં આવ્યા છે। નશાખોરો પર પોલીસ નજર રાખી રહી છે। દમણ દાદરા નગર હવેલી સહિત અલગ અલગ જે સરહદો પર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસનો પહેરો છે। રાતભર ચાલેલી પોલીસ કાર્યવાહીમાં 700થી વધુ પીધેલા અને દારૂના નશા કરનારા લોકો સામે કેસ થયા છે। દમણ અને દાદરાનગર હવેલીની હદ પર પોલીસ કાફલો ખડકી દેવાયો, જ્યાં ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ થઈ હતી। હજુ દિવસભર ચાલનારી આ કાર્યવાહીમાં પીધેલા પકડાય તેવી શક્યતા છે અને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે।